વિશ્વ કિડની દિવસે મણિનગરની લક્ષ્મી હોસ્પિટલમાં જાગૃતિ કાર્યક્રમ। અમદાવાદના મણિનગર વિસ્તારમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી લક્ષ્મી હોસ્પિટલ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। લક્ષ્મી હોસ્પિટલના ડોક્ટર ગૌરંગ વાઘેલાએ લોકોને સંબોધિત કર્યું। કિડની સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી। ડોક્ટરોએ નિયમિત રીતે પૂરતું પાણી પીવાની સલાહ આપી છે, તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની દવાઓ નિયમિત લેવા સૂચના આપી, તો સાથે જ નિયમિત હેલ્થ ચેકઅપ કરવાની પણ અપીલ કરી છે। સમયાંતરે સોનોગ્રાફી અને અન્ય ટેસ્ટ કરવાની પણ સલાહ આપી। સાથે જંક ફૂડ અને અનહેલ્ધી ખોરાકથી દૂર રહેવાની વિનંતી કરી, તો હેલ્ધી ખોરાક અને નિયમિત જીવનશૈલી પર ભાર મૂક્યો। સમયસર ખાવું અને શરીરની યોગ્ય કાળજી રાખવી જરૂરી, તો પાણીનું સેવન શરીરની જરૂરિયાત મુજબ કરવું જોઈએ। સવારના સમયમાં પાણી વધુ પીવાની સલાહ આપી। સાથે રાત્રે વધારે પાણી પીવાથી ઊંઘમાં વિક્ષેપ થઈ શકે। ડોક્ટરે કહ્યું કે સારા આરોગ્ય માટે નિયમિત ચેકઅપ જરૂરી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કિડની અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। સાથે જ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સંદેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ હોસ્પિટલની કામગીરીને બિરદાવી અને રાજાજનક પોતાના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવા અંગે વિનંતી કરી હતી અને લોકો સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। આજે વિશ્વ કિડની દિવસ છે અને એને આખી દુનિયા એને સેલિબ્રેટ કરી રહી છે। જેમ જેમ જીવન વધારે વ્યસ્ત થતું જાય છે એમ જુદા જુદા રોગો પણ શરીરને ભરડો લેતા જાય છે। જે પહેલાં રોગો એટલા બધા નહોતા તે હવે વધારે ને વધારે થતા જાય છે। નાની ઉંમરથી પણ લોકોમાં એ જોવા મળે છે અને ખાસ કરીને કિડનીના જે રોગ છે એમાં ખૂબ લાંબો સમય ટ્રીટમેન્ટ જોઈતી હોય છે, ખર્ચાળ પણ ઘણી હોય છે અને એને લીધે સામાન્ય માણસ જો એના શિકાર બને તો એ લોકોને બહુ સહન પણ કરવું હોય છે। એટલે વર્લ્ડ કિડનીના દિવસે આપણે એક તો પહેલી વાત તો એ છે કે એવી લાઈફસ્ટાઈલ અપનાવવી જોઈએ કે જેથી ઓછામાં ઓછા આ પ્રકારના આપણે રોગોના શિકાર બનીએ। અને લક્ષ્મી હોસ્પિટલ જે છે કિડની હોસ્પિટલ એ લોકો 50 બેડની હોસ્પિટલ છે। ડાયાલિસિસ લગભગ અહીંથી 300 જેટલા રોજ થાય છે અને એમની ડેડિકેટેડ ટીમ છે એટલે એ લોકોને મદદ પણ કરે છે અને આજે સેલિબ્રેટ કરી રહ્યા છે। એમના પેશન્ટ પણ અહીં આગળ બેઠેલા છે જે ડાયાલિસિસ વગેરે કરાવે છે, તો હું એમને અભિનંદન આપું છું અને લોકોને પણ ખાસ કહેવાનું છે કે જેમાં આ દિવસે આપણે વધારે ને વધારે સ્વાસ્થ્ય તરફ સતર્ક રહીએ કે જેમ જેમ આપણે પ્રગતિના પંથે જઈએ છીએ તેમ તેમ આપણી લાઈફસ્ટાઈલ એવી રાખીએ કે જેમાં સિમ્પ્લિસિટી હોય અને જેમાં એવી રીતે આપણે એટલા બધા ખાવા પીવામાં કે બીજી વાતોમાં એટલા બધા સભાન રહેવું જોઈએ કે જેથી આવા પ્રકારના દર્દનો સામનો ન કરવો પડે। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ગૌરાંગ વાઘેલા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ એટલે કે કિડની પથરી પ્રોસ્ટેટના સ્પેશિયાલિસ્ટ લક્ષ્મી હોસ્પિટલ મણિનગરથી આજે તમને જણાવતા આનંદ અનુભવું છું કે આજે વિશ્વ કિડની ડે છે, વર્લ્ડ કિડની ડે છે। આ નિમિત્તે અમે તમને તમારી કિડની ખૂબ જ સારી રહે અને તેવી શુભેચ્છા આપીએ છીએ અને તમે રેગ્યુલર પાણી પીવો, તમારી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવી બીમારીઓની રેગ્યુલર દવા લો અને રેગ્યુલર સોનોગ્રાફી કે સિટી સ્કેન કરાવો તથા અને ખાવા પીવાનું ધ્યાન રાખો અને રેગ્યુલર તમારી લાઈફસ્ટાઈલને તમે સાદી રાખો એવી તમને વિનંતી છે જે તમારી કિડનીને સારી રાખશે। તો તમારી કિડની ખૂબ જ સુખી રહે, હેપી રહે એના માટે અમે તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। હેપી વર્લ્ડ કિડની ડે। કિડની માટે એટલે આપણે મેઇન કેવું છે કે જેટલા આપણે જંક ફૂડ બંધ કરી દઈએ એટલું વધારે સારું। જે આપણે ચાઇનીઝ છે કે આપણે ફાસ્ટ ફૂડ છે બધું આપણે એવોઇડ કરવું જોઈએ। જે હેલ્ધી ખાવાનું છે આપણું જે ગુજરાતી કે પ્રોપર જે વેજીટેરિયન ડાયટ છે એ ખૂબ જ હેલ્ધી આપણે બહુ સારું છે કે જે આપણને ક્યારેય નુકસાન નથી કરતું અને ખાવામાં થોડી નિયમિતતા રાખવી જોઈએ કે ટાઈમસર તમારે ખાવું જોઈએ અને પાણી ખાસ કે પાણી તમારે એટલું પીવું જોઈએ કે જેથી તમારે દિવસમાં 3 થી 4 વાર પેશાબ જવો પડે। પાણી કેટલું પીવું એ કેવું છે કે દરેકના વાતાવરણ, કામના વાતાવરણ અને એના શરીરની હેબિટ પર કામ કરતું હોય છે। એટલે કે તમારે એટલું જ પાણી પીવાનું, દિવસમાં તમારે 4 થી 5 વાર પેશાબ કરવા જવું પડે અને મોટાભાગનું પાણી સવારે પીવું, રાત્રે પાણી ઓછું પીવું તો શું રાત્રે તમારે વારે ઘડીએ ઉઠવું ના પડે। આપણી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, એમાં હું પોતે ડાયરેક્ટર, હું કિડની સ્પેશિયાલિસ્ટ છું। એટલે મારે કિડની રિલેટેડ આપણે ડાયાલિસિસ તથા કિડની રિલેટેડ પથરી, પ્રોસ્ટેટ, કિડનીના કેન્સર, પેશાબની થેલીના પ્રોસ્ટેટના કેન્સર એ બધાની આપણે
મેડિકલ અને સર્જિકલ ટ્રીટમેન્ટ બધી જ અવેલેબલ છે. એની લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રીટમેન્ટ જે આપણે કિડનીની જે PCNL RIRS છે એ પણ આપણે ત્યાં અવેલેબલ છે. અને પ્રોસ્ટેટ માટે કોલેપ છે, રિઝ્યુમ છે, જ્યાં એકદમ લેટેસ્ટ ટેકનોલોજી છે, બધી જ આપણે મણિનગરમાં આપણી લક્ષ્મી હોસ્પિટલમાં એ સારવાર અવેલેબલ છે. એ સાથે આપણે બધી જ કંપનીના કેશલેસ પણ અવેલેબલ છે તથા આયુષ્યમાન કાર્ડમાં પણ આપણે કિડનીની આપણે યુરોલોજીની સારવાર તથા ડાયાલિસિસ આપીએ છીએ. બસ એ છે કે સારી તમે લાઈફસ્ટાઈલ રાખો. જે અત્યારની સ્ટ્રેસફુલ લાઈફ છે એમાં આપણે એ તો સ્ટ્રેસ તો ઓછો નથી કરી શકતા, પણ પ્રોપર ખાવા પીવાનું ધ્યાન રાખીએ અને રેગ્યુલર તમારે જેમ કે 6 મહિને સોનોગ્રાફી છે અને જરૂરી બોડીના રિપોર્ટ્સ છે લોહીના અને પેશાબના, એટલું કરાવતા રહો અને તમારા નજીકના જે ડૉક્ટરને એને કન્સલ્ટ કરતા રહો. જો આટલું તમે કરતા રહો તો તમારે મોટાભાગે બહુ તકલીફ પડવાનું નથી અને તમારી કિડની અને બીજા પણ તમારા શરીરના ઓર્ગનો ખૂબ જ સારા રહી શકે છે. કિડની જનરલી ખરાબ થવામાં શરૂઆતમાં તો તમને મોઢા પર સોજા આવે, પેશાબમાં રોકાઈ આવે, પેશાબ ઓછો થવા લાગે છે, પછી ઘણા શરીરે ખંજવાળ આવતી હોય છે, ઘણાને પેટમાં દુખાવો થતો હોય છે, પછી પ્રોસ્ટેટ કે કેન્સરવાળા હોય એ બધા પેશન્ટમાં પેશાબમાં લોહી પણ ચાલુ થઈ જતું હોય છે, શરીર એકદમ વેઇટ લોસ ચાલુ થતું હોય છે. એમ અલગ અલગ બધામાં ચિહ્નો હોય છે. પણ તોય કેવું છે, ગમે તે કોઈ પણ તકલીફ લાગે તો શું છે, જાતે ટ્રીટમેન્ટ કરવા કરતાં નજીકના કોઈ પણ જનરલ ડૉક્ટરને કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે.